પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વર પુષ્કળ પ્રેમી છે, વાત બિલકુલ સાચી છે। ઈશ્વર દયાળુ છે, ઈશ્વર કૃપાળુ છે, વાત સાચી છે। ઈશ્વર દરેકની ઉપર પ્રેમ કરે છે। એમણે આખા જગત પર પ્રેમ કર્યો અને પોતાનો એકાકી જન દીકરો આપી દીધો અને પ્રભુ શું આપણા માટે મૃત્યુ પામ્યા, આપણા માટે બલિદાન થઈ ગયા। બધી વાત સાચી છે। ઈશ્વર આપણને પુષ્કળ પ્રેમ કરે છે, પરંતુ આનો અર્થ એવો નથી કે તમે ઈશ્વરનો નકાર કરો તો પણ ઈશ્વર તમને પ્રેમ કરે, તમે ઘમંડ કરો તો પણ ઈશ્વર તમને પ્રેમ કરે એવું નથી। જો તમે પ્રભુ ઈશ્વરનો નકાર કરશો તો એ પણ તમારો નકાર કરશે। ઘણા લોકો આ વાત નથી શીખવાડતા। એ લોકો એમ જ કે બસ ઈશ્વર સારા છે, ઈશ્વર સારા જ છે, પણ એનો મતલબ એવો નથી કે તમે ભૂંડું જ કરતા રહો અને ઈશ્વર તમારી ભૂંડાઈમાં સાથ આપતા રહે। જો તમે એનો નકાર કરશો તો એ તમારો પણ નકાર કરશે। કેવી રીતે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 25 ફેબ્રુઆરી 2026ની સાલ અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે। અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, જો કોઈ ખ્રિસ્તનું નામ લે છે તો તેણે શાનાથી દૂર રહેવું? તો કે પાપથી દૂર રહેવું। જો કોઈ ખ્રિસ્તનું નામ લે છે તો તેણે પાપથી દૂર રહેવું। હવે એક ભાઈને હું મળ્યો અને એની પત્નીએ મને ફરિયાદ કરી, આ મારો પતિ કે બહુ દારૂ પીવો છે, રોજે દારૂ પીવો છે। એટલે મેં પેલા ભાઈને કીધું, મેં કહ્યું તમે રોજે દારૂ પીવો છો? ના કહે છે, આ જુઠ્ઠું બોલે છે કે। અને મેં કહ્યું તમારી સામે બોલે તમારી પત્ની તો ભાઈ સાચું જોઈએ ને, તમારાથી સંતાઈને પાછળથી નિંદા કરતા હોય તો સમજાય કે જુઠ્ઠું હોઈ શકે, પણ તમારી સામે બોલે છે તો કઈ રીતે માની લઉં કે આ જુઠ્ઠું બોલે છે? તો કે તેવું છે ને, હું નોકરી કરું છું કે છે, આ નોકરી કરું ત્યાં મારા 4 મિત્રો છે કે છે, હું 4 મિત્રોને ઈશ્વરની સુવાર્ત આપું છું અને ઈશ્વરની સુવાર્ત આપું છું ને એટલે એ લોકોને દારૂ પીવાની આદત છે। દારૂ પીવાની આદત છે ને એટલે કોઈ રોજ સાંજે છૂટીને દારૂ પીવા જાય એટલે હું પણ એમની જોડે જાઉં અને એમની જોડે બેસીને હું પણ થોડું પીવું, જેથી કરીને પ્રભુ સુધી સુવાર્ત આપી શકાય। હવે વિચાર કરો, દારૂ પીને સુવાર્ત અપાય? હવે પેલા લોકો શું સમજે કે આ માણસ અમે બધા એક જ છે ને? મેં કીધું ભાઈ આ રીતે દારૂ પીને સુવાર્તા ના અપાય, આ ખોટી વસ્તુ છે। કારણ કે પેલા લોકો શું લાગે આ લોકોનો દેવ આવો જ હશે, એ પણ દારૂ પીતો હશે। તમારામાં પાપ છે અને એ પાપ લોકો જોઈ રહ્યા છે। તમે જુઠ્ઠું બોલો છો, લોકોને ખબર પડે છે, તમે વ્યભિચાર કરો છો, લોકોને ખબર પડે છે, અને તમે સાથે સાથે પ્રભુનું પણ નામ લો છો, એ પણ લોકોને ખબર પડે છે। તો લોકોને કેવું લાગશે આ લોકોનો દેવ આવો હશે એટલે આ બધું ચલાવતા હશે ને, એટલે આ લોકોનું જીવન પણ આવું છે। પણ બાઇબલ શું કહે છે? જો કોઈ ખ્રિસ્તનું નામ લેતું હોય તો પાપથી દૂર રહેવું। ઈશ્વર જેવા તેવા નથી, એ પવિત્ર છે। એ આપણને પણ કહે છે જો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ, અને માટે આપણે પવિત્ર થવાની જરૂર છે। પણ ખ્રિસ્તનું નામ લેવું અને સાથે સાથે પાપ કરવું તો લોકોની આગળ આપણે આપણા દેવની નિંદા કરાવીએ છીએ કે આ લોકોનો દેવ આવો હશે ને એટલે આવું ચાલે છે। પછીનો બીજો પ્રશ્ન છે, સિંહના મોંમાંથી કોણ બચી ગયો? અને છે પાઉલ। તો સિંહના મોંમાંથી બચી જવું એટલે શું? સિંહ એટલે શૈતાન, એટલે પાઉલ પ્રેરિત કહેવા માગે હું શૈતાનના મોંમાંથી બચી ગયો। એટલે શૈતાન તો મારી પાછળ બહુ પડ્યો, હું એના હાથમાં નથી આવ્યો, મેં પાપ નથી કર્યું, હું બચી ગયો કે છે। પછીનો પ્રશ્ન છે, કોણ સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય? અને છે દેવનો ભક્ત। દેવનો ભક્ત એના જીવનમાં ખરાબ કામ ના હોવા જોઈએ, એણે સર્વ સારા કામના માટે પોતાની જાતને તૈયાર કરવાની છે। પછીનો પ્રશ્ન છે, કોણ દુઃખો સહન કરે છે તો પણ શરમાતો નથી? અને છે પાઉલ પ્રેરિત। દુઃખો સહન કરે છે પણ શરમાતા નથી। હવે આનો શું મતલબ? દુઃખ સહન કરવામાં વળી શરમ શાની? હા, શરમ લાગે। હવે સમજો કે તમે બજારમાં ગયા અને કોઈ આવીને તમને ધીબી નાખ્યા બરાબર, તો ઘરે આવીને કહેતા શરમ ના લાગે? અરે મને કોઈ ધીબી નાખ્યું, માર ખાઈને આવ્યો, કેવો માણસ છે, શરમ નહીં આવતી? એકવાર 2 ભાઈઓ જતા હતા અને એમાંનો મોટો ભાઈ હતો ને, એ મોટા ભાઈને 2 જણા બરાબર ધીબી નાખ્યો। એટલે બરાબર ધીબી નાખ્યો ને એટલે મોટો ભાઈ સામે કશું કરી ના શકે, પણ મોટા ભાઈ જો મારા નાના ભાઈને તમે મને તો મારે જવા દઉં છું, મારા નાના ભાઈને કશું કર્યું ને તો તમારી હાલત ખરાબ કરી નાખીશ ભાઈ। પહેલાં કોઈ કેવું છે કે નાના ભાઈને બી ધીબી નાખ્યું, પછી પેલા કોઈ જતા રહે। નાનો ભાઈ કેલા મને તો મારતા નહોતા, મને શું કામ માર ખવડાવે કે છે? તું ના બોલે તો મને લોકો મારતા નહીં કે છે? તો કે છે એનું કારણ છે હવે તું ઘરે જઈને કહે નહીં ને કે છે કે મેં માર ખાધો।
આ શરમજનક કૃત્ય છે, માર ખાઓ. પાવલ પ્રેતને કેટલે વખત લોકોએ માર્યા, કેટલી વખત તમને જેલમાં જવાનું થયું, તો કોઈ કહે નહીં ભાઈ તમારે દેવું આવો તમને જેલમાં જવા દે, તમને માર ખાવા દે, એ લડતા નહીં તમારી જગ્યા પર. પણ પાવલ પ્રેત શું કે મને શરમ નથી લાગતી ભાઈ, કે મને તો મારા દેવે જે કીધું છે પ્રેમ કરો તો પ્રેમ જ કરું છું, એટલે દુઃખોમાં હું શરમાતો નથી. પછીનો પ્રશ્ન છે, જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો પણ શું કરશે? અને છે નકાર. જે મેં શરૂઆતમાં કીધું એમ, તમે ઈશ્વરનો નકાર કરો તો ઈશ્વર તમારો નકાર કરે. જ્યારે શાઉલ રાજાના પદ પર બરાબર રહ્યા નહીં, ઈશ્વરના વચનો તુચ્છ ગણ્યા, આજ્ઞા પાડી નહીં, ત્યારે શમૂએલે જઈને કીધું કે તે ઈશ્વરના વચને તુચ્છ જાણ્યું છે, તો ઈશ્વરે તને રાજાના પદ પરથી તુચ્છ જાણ્યો છે. અને એમણે પોતાનો મનગમતો પુરુષ એટલે કે દાઉદને પસંદ કરી લીધો છે, હટાવી દીધા એમને. એટલે જો માણસ એ યોગ્ય રીતે ના ચાલે અને પછી પણ ઈશ્વર પાસે પ્રેમની જ આશા રાખે તો એ વસ્તુ ખોટી છે. પછીનો પ્રશ્ન છે, કોણ પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને સહી સલામત રાખશે? અને એ છે પ્રભુ. પ્રભુ એમના લોકોને સહી સલામત રાખે છે કે જેથી કરીને આકાશના રાજ્યમાં પ્રવેશ કરે. પણ કોના માટે? જે ચાલવા ચાહે છે. જેને ચાલવું નથી ને એની સર જબરદસ્તી નથી કરતા. જો તમારે ચાલવું છે તો તમારા માર્ગમાં ગમે એટલી મુશ્કેલીઓ આવશે ને, પણ પ્રભુ તમારા હાથ પકડીને તમને આગળ વધારશે. પણ તમે ચાલવા જ નથી માગતા તો પ્રભુ તમારા હાથ પકડવા નથી આવવાના, પણ એ બચાવશે ક્યારે? જ્યારે તમે આગળ વધો છો ત્યારે. પછીનો પ્રશ્ન છે, પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિશે ભૂલ ખાઈને શું ઉલટાવી નાખે છે? અને છે કેટલાકનો વિશ્વાસ. આજે ઘણી બધી જગ્યાએ બહુ ખોટું શિક્ષણ ચાલી રહ્યું છે, પરંતુ સર આપણને દરેકને એ ખોટા શિક્ષણથી એ બચાવીને રાખે. ઘણા બધા લોકો આજે એવું કહે છે કે પ્રભુ શું પુનરુત્થાન થઈ ગયું છે. એ તો થઈ જ ગયું છે, પણ કેટલાક તો માણસોના પુનરુત્થાનની વાત કરે, માણસોનું પણ પુનરુત્થાન થઈ ગયું છે. એક સંસ્થા છે અહીંયા બાજુ સાઉથ ઇન્ડિયાની છે, અને એ લોકો એવું માને છે કે પ્રભુ શ્રી કૃષ્ણનું બીજું આગમન થઈ ગયું છે. અને તમે કદાચ તપાસ કરવા ચાહો તો મને એ લોકોની મિનિસ્ટ્રીનું નામ બહુ ખબર નથી, પરંતુ એ લોકો એવું કહે છે કે પ્રભુ શ્રી કૃષ્ણ આવી ગયા છે અને સિયોનમાં આવ્યા છે. હવે સિયોન નામનો તો પહાડ છે અને ઇઝરાયલમાં છે, પણ આ લોકો કહે છે એ સિયોન અમારા સાઉથમાં છે, અને કોઈ જગ્યા ઊભી કરી છે ને એ લોકો સિયોન નગર એને નામ આપેલું છે. ત્યાં એક રૂમ છે, રૂમની અંદર તાળું મારેલું છે, અને જો તમે ત્યાં જાઓ તો એવું કે આ રૂમની અંદર છે ને પ્રભુ શ્રી કૃષ્ણ છે, જાઓ તમે મળી શકો છો મળવું હતું, પણ તમારા જોખમે. કેમ કે બાઇબલમાં લખેલું છે કે પ્રભુ શ્રી કૃષ્ણ જોઈને કોઈ માણસ જીવતો ના રહી શકે. તમારે જવું તો તાળું ખોલી આપો. મરવા માટે કોણ જાય? તો બિચારું કોઈ જતું નથી, પણ ખબર પડી જાય એ કૌભાંડ થયા. પણ કેટલા બધા લોકો એ વાતમાં ફસાઈ જાય છે કે પ્રભુ શ્રી કૃષ્ણ અહીંયા આવી ગયા છે. તો આવી વાતો નથી માનવાની, ખોટા શિક્ષણમાં આપણે નથી પડવાનું. પછીનો પ્રશ્ન છે, દેવે આપણને શાનો આત્મા આપ્યો છે? અને એનો જવાબ છે સામર્થ્યનો, તથા પ્રેમનો, તથા સહાનુભૂતિનો. જો સામર્થ્યનો કોઈ અલગ આત્મા નથી, પ્રેમનો કોઈ અલગ આત્મા નથી, સહાનુભૂતિનો કોઈ અલગ આત્મા નથી. આ આત્મા એટલે પવિત્ર આત્મા. પરંતુ આ પવિત્ર આત્માના કામ છે આપણને સામર્થ્ય આપવું, પછી આપણને પ્રેમ આપો, આપણને સહાનુભૂતિ આપી, એમના કામ છે. એટલે બાઇબલમાં ઘણા બધા આત્માની વાત કરેલી છે, પણ એ ઘણા બધા આત્માઓ નથી. એ ઘણા બધા આત્માઓની વાત કરી છે ખરી, પણ તે પવિત્ર આત્માના બધા કામ છે. અને ઈશ્વર આપણને પવિત્ર આત્મા આપ્યો છે. જે નથી પ્રાપ્ત કર્યો તો કરી લો. પછીનો પ્રશ્ન છે, યાન્નેસ તથા યામ્બ્રેસની શું પ્રગટ થઈ? અને એ છે મૂર્ખતા પ્રગટ થઈ. આ યાન્નેસ અને યામ્બ્રેસ એટલે બે જાદુગરો હતા ફાર્મના સમયમાં, મૂસાના સમયમાં, કે જ્યારે મૂસા જાય છે અને લાકડીનો સાપ બનાવે છે, ત્યારે આ જ બે યાન્નેસ અને યામ્બ્રેસ નામના જાદુગરો સામે પડેલા, અને એ લોકો પણ જાદુ ક્રિયાથી એ લોકો પણ સાપ પેદા કરે છે. તો આ યાન્નેસ અને યામ્બ્રેસ એ લોકોની મૂર્ખતા પ્રગટ થઈ, કારણ કે એના પછી એ લોકોથી કામ ના થયું. એ લોકોએ બી પાણીનું લોહી બનાવ્યું, એ લોકો પણ દેડકા બોલાયા, પણ ત્યાર પછી એ લોકોથી કામ નહોતા થયા. એ લોકોની મૂર્ખતા ઉઘાડી પડી ગઈ, એ લોકો નાશ પામ્યા. તો ઈશ્વરની સામે પડવું એ મૂર્ખતા છે. પછીનો પ્રશ્ન છેલ્લો, કોણ સર્વ દુષ્ટ હુમલાથી મારો એટલે કે પાઉલનો બચાવ કરશે? અને એ છે પ્રભુ. પ્રભુ દરેક દુષ્ટ હુમલાથી બચાવ કરશે. જો બચાવનો અર્થ એવો નથી કે તમને હુમલામાં નહીં જવા દેશે, તો થવા નહીં દે. હું એવું કહું કે મને ઈશ્વરે એક્સિડન્ટથી બચાવ્યું, તો એનો મતલબ શું કે એક્સિડન્ટ થયેલો, પણ હું એક્સિડન્ટમાં બચી ગયો. એકવાર હું અને મારા એક સાથી અમે બે જણા બાઇક લઈને જતા હતા. હવે શું થયું કે જે રસ્તા પર એટલે કે ડાબી બાજુ મારે ચાલવું જોઈએ, એ ડાબી બાજુનો આખો રોડ બનતો હતો, એટલે ડાયવર્સન આપીને બધાને જમણી સાઈડથી જ બહાર કાઢતા હતા. એટલે એક જ રસ્તા પરથી આવન જાવન ચાલુ હતી, અને વચ્ચે મોટું ડિવાઈડર બનાવેલું હતું. ડિવાઈડર લગભગ 1.5 ફૂટ ઊંચું હતું.
હવે મારી આગળ એક મારુતિ વેન હતી. મારુતિ વેનની આગળ એક જીપ કાર હતી અને અમે બધા ધીરે ધીરે જતા હતા. સામેથી એક ટેન્કર આવતી હતી અને ટેન્કરની પાછળ એક બાઇકવાળો આવતો હતો. આ બધું મારી નજરે જોઈ રહ્યો છું. બાઇકવાળો ઓવર સ્પીડ હતો અને એની ઈચ્છા એવી હતી કે હું ટેન્કરને ઓવરટેક મારી દઉં. પરંતુ જો ઓવરટેક મારવા જાય તો ત્યાં આગળ જ પેલી જીપ વચ્ચે નડી જાય અને જીપ અને ટેન્કર વચ્ચે પણ રસ્તો સાંકડો હોવાને કારણે જગ્યા ના રહે. મને એના ઈરાદા સ્પષ્ટ દેખાય છે. હવે મને એના ઈરાદા સ્પષ્ટ દેખાય છે કે આ માણસ બ્રેક કેમ નથી મારતો, આ અથડાશે. પણ પેલો આગળ જીપ જતી હતી ને એને પણ ખ્યાલ આવી ગયો કે આ બાઇકવાળો કંઈક ખોટું કરશે ને ખોટું એનું નામ ના આવી જાય. એટલે એણે શું કર્યું, બ્રેક મારીને એણે તો જીપ ઊભી કરી દીધી. તો એની પાછળ મારુતિ વેન હતી, એણે પણ બ્રેક મારીને ઊભી કરી દીધી. એની પાછળ હું હતો, મેં પણ બ્રેક મારીને મારી બાઇક ઊભી કરી દીધી. હવે બધા ધીરે ધીરે જતા અને પેલા તો પણ બ્રેક ના મારી અને જેવો એણે ટેન્કરને ઓવરટેક માર્યો તો ટેન્કરવાળો પણ જોઈ ગયો હશે અને ઓવરટેક માર્યો અને એનો ગ્લાસ જીપની ગ્લાસથી અથડાયો. એનું બેલેન્સ રહ્યું ને એને પડ્યો અને એની બાઇક એ પાછળ એમાં આવતી રહી પણ પોતે બહાર પડ્યો એટલે બચી ગયો. હવે આટલે સુધી મેં દ્રશ્ય જોયું. પછી અચાનક શું ઘટના ઘટી એ મને ખબર જ ના પડી. પણ થયેલું એવું કે ટેન્કરવાળો ગભરાઈ ગયો હશે એટલે એણે ગોંડર ફેરી નાખ્યું અને ગોંડર ફેરવીને સીધો ટેન્કર અમારી ઉપર ચડાવી નાખી. હવે હું જ્યાં ઉપર હતો તો ડિવાઈડર 1.5 ફૂટનું અને ત્યાં જ આગળ એક મોટું ઝાડ હતું જેનું મોટું આટલું સ્થળ હતું. હવે એ ટેન્કર મારી પર આવે તો ડિવાઈડર અને થડ એની વચ્ચે હું તો કચુંબર બની જાઉં, મારા સાથે પણ કચુંબર બની જાય. પછી ઈશ્વરની કૃપાથી અમે 2 જણ પેલી બાજુ પડેલા હતા, એની બાજુ ઊભા હતા અમે લોકો. અમને કશું જ નહોતું થયું. હું તો વિચારવા પડે કે હું કઈ રીતે આવી ગયો. અમારા માથાથી લઈને પગના તળા સુધી એક ખરોચ સુદ્ધા નહીં, કશું જ નહીં. અને તે પબ્લિક જમા થઈ ગઈ અને જેટલા લોકો જુએ મારી બાઇક તો એ તો પેલા ટેન્કરની નીચે છે. લોકો જુએ બાઇકવાળા ગયા કે છે, બાઇકવાળા ગયા એટલે મેં કહું બાઇકવાળા હું જ છું. કશું થયું? અરે મેં કશું નહીં થયું, મેં કશું વાગ્યું જ નહીં. કઈ રીતે સમજાવે લોકોને કે અમને ઈશ્વરે કેવી રીતે ઉંચકીને પેલી બાજુ મૂકી દીધી હતા સલામત રીતે. આને કહેવાય એક્સિડન્ટથી બચી ગયા. થયો ખરો એક્સિડન્ટ પણ તમને કશું જ ના થવા દીધું. એવું નહીં કે એક્સિડન્ટ થયો, તમારા હાથ ટાંટે તૂટી ગયો, એના પર તમે દવાઓ કરાવી, પ્લાસ્ટર મરાયો અને મહિને 2 મહિને તમે સાજા થઈ ગયા. ઈશ્વર અમને એક્સિડન્ટમાંથી બચાવ્યા. એ બચાવ્યા નથી. થવું જરૂરી છે પણ તમને કશું ના થવું એ જરૂરી છે. એને કહેવાય કે એક્સિડન્ટથી બચાવ્યા. તો ઈશ્વર આવી રીતે આપણને બચાવે. તો પાઉલ પ્રેરિત જ કહે છે કે કોણ સર્વ દુષ્ટ હુમલાથી બચાવશે. શું પાઉલ પર હુમલા નતા થતા હતા? એક વાર તો પથ્થર એટલા બધા મારે કે લોકોને એવું લાગ્યું પાઉલ પ્રેરિત મરી ગયા તો ઢસડીને લઈ ગયા અને શહેરની બહાર નાખી દીધા. હવે શહેરનો ઘેરાવો કમસે કમ 5 કિલોમીટર તો હોય ને. હવે 5 કિલોમીટર ઢસડીને કોઈને બહાર જઈને નાખ્યા તો માણસ એમને જ મરી જાય. બોલો પાઉલ પ્રેરિત તો ફટદીને ઊભા થઈ ગયા અને એમના માણસો કઈ જવું છે, પાછી શહેરમાં ચલો, કંઈ જ નહીં, કોઈ દુખાવો નહીં, કશું જ નહીં. એટલે હુમલો થાય પણ ઈશ્વર એમાં આ રીતે રક્ષણ કરે કે તમને કોઈ જાતની ઈજા ના હોય, તમને કોઈ જાતના ઘા ના પડવા દે ઈશ્વર. અને એ થાય તરત ધ્રુજાઈ જાય અને તમને કોઈ પણ દુખાવો ના હોય. આ ઈશ્વરનો કામ છે અને માટે ઈશ્વર દરેક દુષ્ટ હુમલાથી આપણને બચાવે છે. પરંતુ ઈશ્વરમાં બની રહેવું બહુ જરૂરી છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.